આર્થિક રાજધાની સુરતમાં જમીનનો ભાવ આસમાને છે, ત્યારે જમીનની લાલચ આપીને કરોડોની છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. પરંતુ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલે એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. સરકારની માલિકીની અંદાજિત 100 કરોડ રૂપિયાની જમીન માત્ર 15 કરોડમાં આપવાની લાલચ આપી હતી. આ લાલચને સાચી ઠેરવવા માટે તેઓએ ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોમાં ખોટા અને બનાવટી સરકારી પત્રોનો આશરો લીધો અને એક વેપારી પાસેથી તબક્કાવાર 12 કરોડ ખંખેરી લીધા હતા, જેમાં 6 માંથી 3 આરોપીની ધરપકડ કરાઈ છે. સુરતમાં રહેતા કરમશીભાઈ અવારનવાર ગાંધીનગર જતા હતા. તેઓ જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વચ્ચે તેમનો પરિચય લક્ષ્મણ ગાયકનાથ યોગી સાથે થયો હતો. તે પણ જમીન દલાલીનું કામ કરે છે. ત્યારબાદ એક પછી એક કરીને તમામ 6 આરોપીઓ કરમશીભાઈના સંપર્કમાં આવ્યા અને 6 આરોપીઓએ મળીને કરમશીભાઈને સરકારી જમીન સસ્તામાં અપાવવાની લાલચ આપી હતી. 100 કરોડની સરકારી જમીન 15 કરોડમાં અપાવવાની લાલચ આપી હતી. આ કેસની સૌથી ચોંકાવનારી બાબત તેની મોડસ ઓપરંડી છે. ટોળકીએ પ્રથમ સુરતના કામરેજ તાલુકાના ખુલવાડ ગામમાં આવેલી 2 મોટા સરકારી પ્લોટની વિગતો મેળવી બ્લોક નંબર 3128, ક્ષેત્રફળ 50,600 ચોરસ મીટર, બ્લોક નંબર 3129, ક્ષેત્રફળ 50,600 ચોરસ મીટર આ બંને જમીનો સરદાર હસ્તક હતી. તેની બજાર કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા થવાની જતી હતી. આરોપીઓએ કરમશીભાઈનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમની ગાંધીનગર સચિવાલય અને મહેસૂલ વિભાગમાં ઉપર સુધી પહોંચ છે. તેઓએ આ 100 કરોડની જમીન તમામ કાયદાકીય પ્રક્રિયાઓ બાયપાસ કરી માત્ર રૂપિયા 15 કરોડ ખર્ચામાં કાયદેસર કરાવી આપવાની લાલચ આપી. આ ગુનાના સંબંધમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રતનસિંહ લાલસિંહ ઠાકોર, સંગ્રામસિંહ બાદરસિંહ ઠાકોર અને સંજયસિંહ બાદરસિંહ ઠાકોરનો સમાવેશ થાય છે. રસપ્રદ બાબત એ છે કે આ ત્રણેય આરોપીઓ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સગદલપુર ગામના રહેવાસી છે. પોલીસે આ 3 આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.